હેલો ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ. રામ રામ ને સીતારામ બધાઈને. આજે જવાનું છે આપણે ગીર ગઢડા. પછી હું ને દર્શક બે નીકળી ગયા ગીર ગઢડા તરફ. પછી આવી ગઈ રેલગાડી. પછી તો ધીમા સાટે વરસાદ આવતો હતો તો અમે ચડાવી લીધા રેનકોટ. પછી તો અમે ડેમની મોજ લેતા લેતા ખાઈ નાખી મકાઈ. પછી પહોંચી ગયા અમે કોલેજે. પછી ત્યાંથી તો અમને કીધું કે કોલેજની સીટ તો ફૂલ થઈ ગઈ છે. પછી અમે નીકળી ગયા હનુમાનગઢ તરફ. પછી થોડોક કરી નાખ્યો નાસ્તો કરીને નદીઓ અળંગતા અળંગતા નીકળી ગયા અમે હનુમાનગઢના રસ્તા તરફ.
ફાઇનલી પહોંચી ગયા હનુમાનગાળાના આશ્રમે. હવે આપણે હાલીને ટ્રેકિંગ કરતાં કરતાં જવાનું છે હનુમાનગાળા તરફ. પછી અમે હાલતા હાલતા પ્રકૃતિનો આનંદ લેતા લેતા નીકળી ગયા હનુમાન દાદાના ભેખ તરફ. ઘરે બેઠા તમને હનુમાન દાદાના દર્શન કરાવું છો તો જરીક લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો મારા વાલીડાઓ. જય કાળ ભૈરવ દાદા. બધા કહેતા હોય ને પૈસાનું ઝાડ ન હોય. હાલો મિત્રો, હું તમને પૈસાનું ઝાડ બતાવું. છે પૈસાનું ઝાડ, પણ હકીકતમાં આ રીતે વૃક્ષોમાં પૈસા ના કૂતાડવા જોઈએ. ફાઇનલી દેખાઈ ગયું હનુમાન દાદાનું મંદિર. કહેવાય છે કે અહીં હનુમાન દાદાએ મહાબલી ભીમનું અભિમાન તોડી પાંડવોને દર્શન આપ્યા હતા. હનુમાન દાદાના પરચાની વાત કરીએ તો આ ભેખ ઉપર એક માલધારી ભેંસ ચરાવતો હોય છે. ત્યારે એ ભેખ ઉપરથી ભેંસ પડી જાય છે. ત્યારે તે માલધારી કહે છે કે જો મારી ભેંસને કાંઈ નહીં થાય તો હું એક ડબ્બો તેલ ચડાવીશ. ત્યારબાદ નીચે આવીને જોવે છે તો ભેંસને કાંઈ થયું હોતું નથી. પછી તે ભેખ ઉપરથી જ હનુમાન દાદાને એક ડબ્બો તેલ અર્પણ કરે છે. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખતા જજો મિત્રો. ત્યારબાદ હનુમાન દાદાના દર્શન કરી લીધા અને હનુમાન ચાલીસાનું પઠન પણ કરી લીધું. જો મિત્રો, આ છે હનુમાન દાદાનું મંદિર અને ભેખ, જેથી હનુમાન દાદાને ભેખવાળા હનુમાન દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. દર્શન કરીને પછી નીકળી ગયા અમે વનભોજન કરવા. A few moments later. પછી અમે નદીનો આનંદ લેતા લેતા બેસી ગયા વનભોજન કરવા. પછી અમે નીકળી ગયા હનુમાનગાળાના આશ્રમ તરફ. ત્યાં અમને રસ્તામાં જોવા મળી ગયો વાંદરો. જો મિત્રો, આ છે હનુમાનગાળાનો આશ્રમ. પછી નીકળી ગયા અમે ઘર તરફ. પછી તો અમને રસ્તામાં જોવા મળી ગયા હાવાજ. આજ માટે એટલું જ. જય હનુમાન દાદા, જય શ્રી રામ.